રાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે, ત્યારે દેશના 14મા રાષ્ટ્રપતિ કોણ હશે તે અંગેનું સસ્પેન્સ હવે જલ્દી જાહેર થઈ જશે. જો કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને આ ચૂંટણી જીતવા માટેના સૌથી મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. દેશના 776 સંસદ સભ્યો તેમજ 4120 ધારાસભ્યોએ ગત સોમવારે રાષ્ટ્રપતિ પસંદગી માટે મતદાન કર્યું હતું. ચૂંટાયેલા ઉમેદવાર 25 જુલાઈથી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદની જીત નક્કી જ મનાઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના કુલ ઇલેક્ટોરલ કોલેજ વોટની વેલ્યુ જો માનીએ તો 10,98,903 છે. તેમાંથી એનડીએ પાસે હાલ ઇલેક્ટોરલ કોલેજ 5,37,683 છે, જે કુલ મતના 48.93% છે, એટલે કે તેમની પાસે 11,796 મત ખૂટે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા સભ્યો અને ધારાસભ્યો સાંસદો વિશે એક રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ અનુસાર દેશના પ્રથમ નાગરિક ગણાતા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેનાર 4,896 સભ્યોમાંથી 3,460 સાંસદો અને ધારાસભ્યો પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જનતા જ કરે છે, પણ અપ્રત્યક્ષ રીતે, એટલે કે પ્રજાએ ચૂંટેલા ધારાસભ્યો અને સાંસદો મળીને રાષ્ટ્રપતિને ચૂંટે છે. સિક્કિમ સેક્ટરના ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે સંબંધો એટલી હદે વણસી ગયા છે કે બંને તરફથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને દેશોએ પોતપોતાની મહત્વની ચોકીઓ ઉપર સૈનિકો ગોઠવી દીધા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર સિક્કિમ સેક્ટરમાં ભારતીય સેનાના વધુ 3 ડિવિઝન મોકલવામાં આવ્યા છે. ભારતના જવાનોને પાછળ ખસેડવા તેમજ મહત્વની ચોકીઓ પરથી નીચે ઉતારી દેવા માટે ચીનની સરકાર સતત ભારત પર દબાણ કરી રહી છે. જીએસટી લાગુ થયાના 15 દિવસ બાદ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, તેમાં જીએસટી લાગુ થયા બાદ રાજસ્વમાં કેટલો વધારો થયો છે તેની ચોક્કસ જાણકારી ઓક્ટોબર મહિના પહેલા મળવી મુશ્કેલ છે, પણ જીએસટી લાગુ થયાના 15 દિવસ બાદના આંકડાઓને જોઈએ તો જાણવા મળી રહ્યું છે કે દર મહિને રાજસ્વમાં 11%નો વધારો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. સિમલાના રામપુરમાં એક બસ ખાઈમાં પડી જતા 28 લોકોના મોત નીપજ્યા અને હજુ પણ મૃતકોની સંખ્યા વધી શકે છે. બસ કિન્નૌરથી સોલાન જઈ રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. આ અગાઉ અમરનાથના દર્શને જઈ રહેલ એક બસ પણ ખાબકી હતી. ભારત અને રશિયા ખૂબ જલ્દી 5મી પેઢીના ફાઇટર પ્લેનને મળીને બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરશે. એક મોટા રશિયન અધિકારીના જણાવ્યા પ્રમાણે 5મી પેઢી ફાઇટર વિમાનને સંયુક્ત રૂપથી વિકસિત કરવાની અબજો ડોલર યોજના સાથે જોડાયેલા દરેક નિર્માણને આવતા 2 મહિનામાં અંતિમ ઓપ આપી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશની સિવિલ સેવામાં પ્રદેશ લોક સેવા આયોગ દ્વારા 2012માં અત્યાર સુધી કરવામાં આવેલી ભરતીઓની તપાસ કરવામાં આવશે. યોગીએ 2017-18ના બજેટ પર ચર્ચાના અંતમાં કહ્યું હતું કે ગુનેગારોને સંરક્ષણ આપનારા લોકોની વિરુદ્ધ પણ કાયદો કડક બનાવવામાં આવશે. જો ચાલુ સત્રમાં આ નિયમન પસાર નહીં થઈ શકે તો નિયમનને પસાર કરવા માટે વિધાનસભાનું આગામી સત્ર ટૂંક સમયમાં જ બોલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિને મન કી બાત કરવાથી ઓલ ઇન્ડિયા રેડિયોએ અત્યાર સુધી 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. લોકસભામાં બુધવારે આપેલી માહિતી મુજબ આ કમાણી ગત 2 વર્ષની છે. વડાપ્રધાન મોદીની મન કી બાતના પ્રસારણ બાદ એ જ દિવસે અને 10 ભાષાઓમાં 33 બોલીઓમાં પણ પ્રસારિત કરવામાં આવે છે.